પ્રાગટ્ય કથાની વાત કરીશું। શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે માં ખોડલ અવતર્યા હતા। આશરે 11મી સદીની આસપાસના સમયની આ વાત છે। ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા। તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા। તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા। તેઓ માલધારી હોવાથી ઘરે દૂધણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો, પણ ખોળાનો ખૂંદનાર ન હતો। તેનું દુઃખ દેવળબાને ચાલ્યા કરતું હતું। મામડિયા અને દેવળબા બંને ઉદાર, માયાળુ અને પરગજુ હતા। તેમના આંગણે આવેલા કોઈ પણ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછા ન જાય એવો આ ચારણ દંપતીનો વણલખ્યો નિયમ હતો। તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો, જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રચારી હતી। મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કંઈ ખૂટતું હોય તેમ લાગતું। વલભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષ્યાળુ લોકો પણ હતા। તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી। એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામડિયો નિસંતાન છે, તેનું મોં જોવાથી અપશકન થાય, જેથી ભવિષ્યમાં આપણું રાજ ચાલ્યું જશે। ત્યારબાદ એક દિવસ મામડિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા। રાજાના મનમાં અદાવતીઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું। કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં રાજા બોલ્યા, મિત્રતા હવે પૂરી થઈ, તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા। ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખૂબ જ દુઃખ થયું। આમ જેને જેને તે લોકો સામે મળ્યા તે વાંજિયા મેળા મારવા લાગ્યા, જેનાથી ખૂબ જ દુઃખી થઈને વલભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી। મામડિયાને જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી। આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના ચરણમાં માથું ટીકાવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે। મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો। આમ છતાં કાંઈ સંકેત ના થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા કે તરત જ ત્રિનેત્રધારી ભગવાન શિવ પ્રસન્ન થયા અને મામડિયાને વરદાન માંગવા કહ્યું। મામડિયાએ વરદાનમાં પુત્ર પ્રાપ્તિનું વરદાન માંગ્યું। ભગવાન શિવ બોલ્યા કે પાતાળ લોકના નાગ દેવતાઓની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં 7 પુત્રીઓ અને 1 પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું। આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈ તેની પત્નીને વાત કરી। તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમના દિવસે 8 ખાલી પારણા રાખી દીધા, જેમાં 7 નાગણીઓ અને 1 નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા। આ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું। મિત્રો, ખોડિયારમાંના નામની પાછળ પણ એક રોચક કથા પ્રચલિત છે। માતાજીનું નામ ખોડિયાર કેમ પડ્યું તેની પાછળ આવી કથા છે। એક વખત મામડિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે ડંખ દીધો, જેની વાત મળતા જ તેમના માતા પિતા અને 7 બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા। તેવામાં કોઈએ ઉપાય બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચી શકે છે। આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાં કુંભ લેવા ગયા। ત્યારે તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી। આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનોને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નહીં થઈને, ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી, જેથી તેમનું વાહન પણ મગર જ છે। જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા, તેથી તેમનું નામ ખોડલ પાડ્યું।
અને ત્યાર પછી લોકો તેમને ખોડિયારના નામથી જ ઓળખવા લાગ્યા. મિત્રો, ખોડિયારમાંના મંદિર માટેલ, રાજપરા, કાગવડ, ગઢધરા અને રોહિશાળામાં આવેલા છે. મિત્રો, ખોડિયારમાં તમારા સૌની મનોકામના પૂર્ણ કરે. જય માં ખોડિયાર. મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો તથા આવી જ કથાઓ જાણવા માટે આજે જ